નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગની શરૂઆત આપણે રકચમ વિલેજથી કરીએ છીએ અને ખૂબસૂરત નજારાથી કરીએ છીએ. જો મારી પાછળ હિમાલયની પીક છે, ઉપર પીક ઉપર બરફ એટલે કે આઈસ બાજેલો છે અને સૂર્યના કિરણોથી આખી પીક સોનેરી દેખાય છે. અને નીચે બસપા રિવર વહે છે. આપણે બસપાને કિનારે જવાનું છે. તો મોડું કર્યા વગર આ બ્લોગની શરૂઆત કરીએ. ને આ બ્લોગમાં છે ને આપણે રક્ષમ વિલેજને એક્સપ્લોર કરીશું. રક્ષમ વિલેજમાંથી ચિતકુલ જઈશું, ત્યાં ચિતકુલને એક્સપ્લોર કરીશું, ત્યાં તિબેટ બોર્ડર જઈશું, પછી આવી પાછા સાંગલા જઈશું, સાંગલાથી પછી કલ્પા જઈશું. આપણે કલ્પામાં આજે નાઇટ સ્ટે કરવાનો છે. તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને આજના વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે લગભગ 6 વાગ્યા છે, અમે 5 વાગ્યાના ઉઠી ગયા છીએ, ફોટોગ્રાફી કરી અને હવે બસપા રિવર છે ને એને કિનારે જઈ અને ત્યાં નજારાનો આનંદ માણવાનો છે. તો મોડું કર્યા વગર બ્લોગની શરૂઆત કરીએ. જો અમે રક્ષમ વિલેજ એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ, જે બ્રેકફાસ્ટ પહેલાં 6 વાગ્યામાં. જો ઉપરની પેલી પીક કેટલી મસ્ત લાગે છે. અને આ પાઇન ટ્રી, જો પાઇનનું પેલું ફ્રૂટ, પાઇનનું ફળ જો લટકે ઉપર, અને આ બાજુની વેલી કેટલી સરસ લાગે છે. અને આ છે ને અમારી હોટલ છે, જે તમને કાલ ટૂર આપી દીધેલી ને. અને આ સામે છે રક્ષમ વિલેજ. અને આપણે છે ને નીચે પેલી આ વેલી છે ને, બસપા રિવરની કિનારે જવાનું છે. તો ધીરે ધીરે એક્સપ્લોર કરીએ. અને અમારો છે ને હોટલમાં આવવાનો રસ્તો એકદમ યુનિક છે, આ રીતનો. નીચે જવાનું નાના નાના પગથિયા છે. તો આ ગામની વાત કરું ને તો આ ગામ છે ને 10,000 ફૂટની હાઈટ ઉપર છે અને 800 જણાનું ખાલી પોપ્યુલેશન છે. અને આ કિન્નોર ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે અને સાંગલા અને ચિતકુલની વચ્ચેનું ડેસ્ટિનેશન છે. અને આ ગામ છે ને ટ્રેકિંગ માટે બહુ પ્રખ્યાત છે. અહીંયા રોક ક્લાઇમ્બિંગ થાય છે અને ટ્રેક થાય છે. બીજાને ટ્રેકરો બહુ અહીંયા આવે છે. અને બહુ એટલું બધું ફેમસ નથી ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં, પણ હવે ધીરે ધીરે ફેમસ થાય છે. અને અહીંયા છે ને બહુ હાઈફાઈ હોટલો નથી. મારી પાછળ અમે જે રીતે રહ્યા ને એવા હોમસ્ટે છે બધે. આ બાજુ બી હોમસ્ટે છે જો આ રીતના. પણ અહીંનું ફૂડ સારું છે. આ છે ને રક્ષમ વિલેજ છે અને આ વિલેજના મકાનો અને હોમસ્ટે છે આ રીતના. અને આ બાજુ બસપા રિવર વહે છે. અને અત્યારે સવારમાં 3 થી 4 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા. એટલે એટલી બધી ઠંડી આમ ફીલ નથી થતી. જો આ બાજુ બી પીક છે, જો આ રીતે આ છે ને ઉપર, ત્યાં બી પીક ઉપર સ્નો છે. અને અહીંયા બસપા રિવર અવાજ તમને આવતો હશે, ખડ ખડ ખડ. અને અહીંથી છે ને આપણે ત્યાંથી નીચે ઉતરવાનો રસ્તો શોધવાનો છે. જો આ છે ને બસપા રિવર વહે ને, બહુ અવાજ કરે છે. અને પેલી પીક તમને ત્યાંથી બતાવી હતી ને, સૂર્યના કિરણોમાં કેટલી મસ્ત લાગે છે. દોસ્તો, વેલીનો વ્યૂ મસ્ત છે અને ગામડાની લાઈફ ચાલુ થઈ ગઈ છે. જો યાક ને લોકો ચરાવવા કે ગમે ત્યાં લઈ જાય છે. અને સામેની ઉપરની પીક જુઓ. અને આ બાજુ બી ગામ છે. આ આખું રક્ષમ ગામ છે. બસ આટલું નાનકડું ગામ છે, બહુ મોટું ગામ નથી. મેં તમને કીધું ને 800ની વસ્તી છે અને 10,000 ફૂટની હાઈટ ઉપર છીએ અત્યારે અમે. આ રસ્તેથી છે ને નીચે જવાનું છે બસપા રિવર સાઈડ. અને નીચે છે ને કેમ્પ સાઈડ બી છે. જો સામે બી કેમ્પ સાઈડ છે અહીંયા, અને કિનારે બી કેમ્પ સાઈડ છે. એટલે મેં તમને કીધું હતું કે આ બધું છે ને કેમ્પ સાઈડ માટે વધારે ફેમસ છે. બસપા રિવર આમથી આવે છે હિમાલયની પીક ઉપરથી, તિબ્બત બાજુથી. અને અત્યારે પાણી મટમેલું છે. આપણે આગળ કઈ જોઈતી, સતલુજ રિવર જોઈતી ને, આ બસપા રિવર. અને એ બેયનું સંગમ આગળ જઈને થાય છે. જુઓ આ ફર્સ્ટ વ્યૂ. અને ઉપર પીકમાં સૂર્યના કિરણો કેવા મસ્ત છે. અને નીચે બસપા રિવરનું સંગમ કેટલું મસ્ત લાગે છે.
એક લોખંડના બ્રિજ ઉપર આવી ગયા છીએ અમે. જો આ લોખંડનો બ્રિજ છે, પેલી બાજુ ને નદીના બે છેડાને કનેક્ટ કરે છે. ને આજે છે ને આ ફ્લેગ છે ને એ બૌદ્ધ ધર્મના પ્રેયર ફ્લેગ છે. એટલે એ લોકો એવું માને છે કે જ્યાં બ્રિજ હોય ને ત્યાં ફ્લેગ લગાવેલા હોય એટલે નદીની દિશામાં ને પવનની દિશામાં એ બધી પ્રેયરો છે ને એ બધા સુધી પહોંચે એવી માન્યતા છે. અને જુઓ આપણે બસ્પા રિવરની વચ્ચોવચ આવી ગયા. અવાજ જુઓ તમે, કેટલો અવાજ આવે છે. સરસ જુઓ, અહીંથી તમને બતાવું, ફ્લો જુઓ એનો, કરંટ જુઓ, કેટલો સરસ કરંટ છે અહીંયા, કેટલો હાઈ ફ્લો છે. અને છે ને બસ્પા રિવર એવું કહેવાય છે કે આ રિવર અવાજ કરીને બહુ ચાલે. જો તમને અવાજ આવતો હશે, હું થોડું બોલવાનું બંધ કરી દઉં. પથરાવાળી નદી છે એટલે અવાજ આવે. આપણે જે આસામમાં કેમિંગ નદી જોઈ હતી ને, એ બી પથરાવાળી જ આવી હતી. અને આ બધી આ બાજુ છે ને કેમ્પ સાઇટ છે બધી. અને નદી જો આ બાજુ જાય છે આમ આ વેલીમાં, અહીંયા અંદર જુઓ કેટલા મોટા મોટા પથ્થર છે. અને અહીંયા છે ને વોટરફોલ ક્રિએટ થતો છે. આ મોટો પથ્થર છે, આ મોટો પથ્થર છે. ઉપર પીકમાં મેં તમને બરફ બતાવી દીધો એ જ છે. અને આ બસ આટલું, આ વિલેજ અહીંયા પૂરું થઈ ગયું. વિલેજ નાનકડું છે. હવે થોડીક ફોટોગ્રાફી કરી લઈએ અહીંયા. મેં તમને દૂરથી જે કેમ્પ બતાવ્યો હતો ને, એ કેમ્પ સાઇટ એકદમ નજીક આવી ગઈ. અને અમે એવું લાગે છે કે જાગીએ છીએ, બાકી બધા જ ટુરિસ્ટો સૂતા છે. જોકે અત્યારે ઓફ સિઝન છે, ટુરિસ્ટો ઓછા છે. અમુક અમુક ગાડીઓ જ દેખાય છે. જો આ કેમ્પ સાઇટ છે, બંધ છે અત્યારે. બસ્પા વેલી એડવેન્ચર કેમ્પ રક્ષમ એકદમ આને કાંઠે જ છે, બસ્પા રિવરની કાંઠે. હવે છે ને અડધો કિલોમીટર આમ આગળ ચાલીને જવાનો વિચાર કર્યો છે. અહીંયા નીચે જો ઉતરાઈને નદી કિનારે તો, અને જેમ સૂર્યપ્રકાશ, સૂર્ય દેવતા ઉપર આવ્યા ને એમ આખો પહાડ ધીરે ધીરે ગોલ્ડન કલરનો થતો ગયો છે. સવારનો સમય છે, અત્યારે 7 વાગ્યા છે. અને 7 વાગ્યામાં અમે નીકળી ગયા છીએ. આજે વહેલી ઊંઘ ઉડી ગઈ, ઓટોમેટિક 5 વાગે ઊંઘ ઉડી ગઈ હતી દોસ્તો. અને આ પીક જોવાની એટલી મજા આવે ને કે એમ લાગે કે આપણે જોતા જ રહીએ. આ બાજુ છે ને આ પ્રકારના કેમ્પ છે. અને અહીંયા બહુ મોંઘું નથી, સસ્તું છે. અને સિઝન પ્રમાણે ભાવ વેરી થાય છે. અને એકદમ વેલીમાં કેમ્પ છે, એટલે કેમ્પમાં મજા આવે રહેવાની. જો અહીંયા છે ને આપણે નાગોલ કહી ને એ ટાઈપનું અહીંયા બનાવેલું છે. એવી માન્યતા છે કે જેટલું તમારું ઊંચું બને ને એટલો તમારો બંગલો બને, એવી માન્યતા છે. મને નથી ખબર. અને એકદમ નદી કાંઠે આવી ગયા જો. અને નિમી ટ્રાય કરે છે. હજી લાઈ, કેટલું ઠંડુ પાણી છે જોજો ધ્યાનથી. પથરા છે ને ગોળ ગોળ છે. રેવા દે જો ટ્રાય કરે નિમી. કેવું ઠંડુ પાણી, હા કેવું ઠંડુ પાણી, બહુ ઠંડુ પાણી છે, બહુ ઠંડુ પાણી છે. અને અહીંયા આ નદી એકદમ અહીંથી આમ આવે છે. અને આ પથ્થર છે ને ગોળ ગોળ પથ્થર છે, એટલે લસરાય એવું છે. અને પાણી બહુ ઊંડું નહીં હોય, કારણ કે અવાજ આવે છે ને અંદર નીચે પથરા જશે, પણ ફ્લો કરંટ બહુ છે. તમે એકવાર અંદર ગયા એટલે ગયા, પતી ગયું, એટલો ફ્લો છે. 7:15 બધી ગાયો ચારવા નીકળે છે, ચરવા. અહીંયા સામે મેં પૂછ્યું હતું ને, સામે પેલું જે ઘાસના મેદાનો છે ને સામે, ત્યાં ચારવા જાય છે. આગળ બી એક ટોળું હતું અને અહીંયા બી એક ટોળું આવ્યું. અને જુઓ આ એકદમ નાની નાની છે. अंकल जी, ये कौन सी लोकल गाय है? अलग है और दूसरा हमारे उधर वो गिर गाय आती है ना, गिर गाय। हम गुजरात से आए हैं, गुजरात से आए हैं। आपकी वीडियो में कोई प्रॉब्लम नहीं है ना? कोई प्रॉब्लम नहीं। हम गुजरात से आए हैं। रक्षम की है तो गुजरात से आया तो ये लोकल गाय है। अब लोकल गाय दुकान जाते हैं, जिसका 3 गाय तो 3 दिन जाना पड़ता है, जिसके 2 गाय 2 दिन जाना पड़ता है, 4 गाय तो 4 दिन जाना पड़ता है। ये भारी वर्ष होता है, भारी वर्ष से। आप नेगी है? ट्रेन आने की नेगी कैप नहीं पहनी? नहीं पहना, वो अंकल ने पहनी है। જો લોકલ એવું કહેતા હતા કે અહીં દેશી ગાય છે આ અહીંની, અને એની સાઈઝ થોડીક નાની હોય, કદાચ તમે હિન્દીમાં સાંભળ્યું હોય તો. અને પેલા અંકલે છે ને આ બાજુ આવતો રે,
એ નેગી ટોપી છે. આગળથી ગ્રીન અને ઉપરથી કેસરી જેવી એ नेगी टोपी है। हाँ अंकल जी, आपका जो कैप है वो नेगी कैप है ना? हाँ जी। ये नेगी कैप? हाँ हाँ नेगी लोगों की शान शान। हाँ किन्नौरियों के ये किन्नौरी का ताज शान। है। हाँ ताज है। हाँ ताज है हमारा। आपका ताज है? हाँ। ओके, हम गुजरात से आए हैं, गुजरात से। अच्छा बहुत दूर से आए हाँ हैं। बहुत दूर से आए हैं। बढ़िया ठंडी हवा खाओ। ओ वहाँ गर्मी होती है ना? जान है यहाँ कहाँ गर्मी है? वहाँ वहाँ पे ओ यहाँ ठंडा माहौल दाने बुन ले है। है। दाने बुन ले ऐसा गर्मी है वहाँ। हाँ पानी पी जाओ, पानी के अंदर ही रहो। हाँ पानी के अंदर ही रहो। ओके अंकल, थैंक यू। ओके जी। તો લોકલ હારે વાત કરવાની બહુ મજા આવે આ રીતે. અંકલ એવું કહેતા હતા કે તમારા ગુજરાતમાં તો બહુ ગરમી છે. કહેતા હતા કે ગુજરાતમાં એવી ગરમી છે કે દાણા શેકાઈ જાય એવી ગરમી છે. કારણ કે હિન્દીમાં બોલતા હતા ને, ફાસ્ટ એવું બોલતા હતા ને, એટલે સમજ નહોતી પડતી. એટલે એની જે ઉપર જે કેપ હતી ને, નેગી કેપ હતી, નેગી લોકોની શાન એમ એવું કહેતા હતા. એ આવી ગયો છે તો હું રાખીશ જ એ બધું. અને જો અહીંયા બી ગાયો પાછી આવી ગઈ પાછળ. પૌવા બનાવ્યા છે આજે. પૌવા બનાવડાય, બે ઓપ્શન હતા, પૌવા પરોઠા અને બ્રેડ. તો આજે પૌવા, અહીંના પૌવા ચાખીએ ને, પૌવા અને બ્રેડનું કીધું છે ને. હવે પૌવા આવી ગયા છે, રેડ રેડ છે પૌવા, અને ડુંગળી છે, બસ કાંદા પૌવા કહેવાય આને. ડુંગળી અને પૌવા જ છે ખાલી. ડુંગળી પૌવા જ છે, આપણા જેવા નથી. પહાડી એરિયામાં પૌવાનો ટેસ્ટ આપણા જેવો નથી. કારણ કે સેવ ને મસાલો ને એવું ઘટે ને, બાકી થોડીક સેજ લાલાશ છે એટલે તીખાશ છે થોડીક. ટમેટા નાખેલા છે. દોસ્તો જો આવા ખૂબસૂરત વ્યૂ સાથે અમે નાસ્તો પૂરો કર્યો. નાસ્તો મજા આવી ગઈ કરવાની. ચા બી ફર્સ્ટ ક્લાસ હતી ને ઉપરની પીક જો મેં તમને સવારે બતાવી હતી ને, દેખાતી હતી ને, આઈસ અત્યારે આખો ઢંકાઈ ગયો છે વાદળોથી. પેલી બાજુ હજી પીક દેખાય છે પણ આ પીક ઢંકાઈ ગઈ છે. અને હવે બસ હવે બ્રેકફાસ્ટ કરીને ચિતકુલ જવા નીકળવાનું છે. સામાન ભરાય છે અને બ્રેકફાસ્ટ કરી લીધી છે. અને આ અમારી હોટલ હતી, સ્ટે ને ફૂડ ને બધું બહુ મસ્ત રહ્યું. અને પેલા જે હર્ષભાઈ ઉપર જાય છે ને એની સર્વિસ તો અલ્ટી હતી. તો હવે અહીંથી નીકળી અને ચિતકુલ જવાનું છે. સામાન ભરાઈ જાય. ઉપર ઢાંકવાનું કદાચ આજે જરૂર નહીં પડે, કાલે તો ઉપર પ્લાસ્ટિક નાખેલું. બસ હવે થોડી જ વારમાં નીકળીએ છીએ. जो आज है ना ये हर्ष भाई है और उस पीछे उसका होटल है, इसकी ये सर्विस इतनी बढ़िया है ना, बहुत मज़ा आया। और वो उसका नंबर और जो सब लिंक और मैं डिस्क्रिप्शन में डाल दूंगा, नंबर भी डाल दूंगा, तो आप यहाँ डायरेक्ट कॉल करके आ सकते हो। रूम का प्राइस है 2000 विदाउट ब्रेकफास्ट और कुछ भी नहीं है। और स्पेशल एक रूम है उसका 3000, बराबर है ना? 3000 और 2000 एम बे कैटेगरी रूम है। हमें भी आपको होस्ट करके बहुत अच्छा लगा सर। थैंक यू, काफी अच्छे थे। थैंक यू, थैंक्स फॉर स्टेइंग विद अस अगेन सर। ओके अगली बाय बार बाय, आना। पक्का। सबने बाय बाय કરીને નીકળ્યા છીએ ચિટકુલ જવા તરફ। અને રસ્તો જો, રસ્તો રોજ ખરાબ છે, કાલે જે આવ્યા હતા ને એ રીતનો જ રસ્તો છે। અમારો અહીંયા સ્ટે મસ્ત કમ્ફર્ટેબલ રહ્યો, મજા આવી। અને હવે બીજો પ્લેસ એક્સપ્લોર કરવાનું છે। એક પ્લેસ એક્સપ્લોર કરી લીધું છે, રિટર્નમાં આ જ રોડ આવવાનો છે। રિટર્નમાં આ જ રોડ આવશે, આ જ રોડ લેવાનો છે આપણે। પેલો જે ડેમ હતો ને એ ડેમ સુધી ફરીથી સેમ જ રોડ છે। અને સામે નજારા તો અલ્ટી છે, મેં તમને સવારે 5 વાગે બતાવ્યા હતા ને એ જ નજારા છે। પાઇન ટ્રીનું ઘણું જંગલ આવી ગયું, બે બાજુ પાઇન ટ્રી જ છે, એકદમ ઘણું જંગલ છે પાઇન ટ્રી એની તો બે બાજુ, રસ્તાની બે બાજુ એવું છે। મસ્ત પાઇન ટ્રી લાગે। આપણી બાજુ પાઇન ટ્રી હોતા નથી ને એટલે પાઇન ટ્રી જોવાની મજા આવે। નાના નાના પાન હોય, કારણ કે આ છે ને હવે છે ને આપણે 10,000ની હાઈટમાં છીએ અને અહીંયા ઓક્સિજન લેવલ થોડુંક ઓછું હોય આપણા કરતાં, એટલે એનો પાનનો શેપ છે ને નાનો હોય, ઓક્સિજન ઓછું હોય ને એને લીધે। રોડ જેવું છે જ નહીં, જેમાં કરજે ને એમ રોડ ખલાસ
થતો જાય છે અને મોટા મોટા પથ્થરો છે અને આ સાઈડમાંથી છે ને નાના નાના ઝરણા અને મોટા મોટા ઝરણા ને એવું આવે. જો તમને હું સાઈડમાં તમને બતાવું તો બધા જ પાઇન ટ્રી છે અને આ પથ્થરોની વચ્ચેથી નાના નાના ઝરણા આવે છે. હમણાં એક બહુ મોટું ઝરણું આવતું જાર્યું બરાબર. અને અહીંયા નેટવર્કની વાત કરું ને તો જીઓ અને એરટેલ સિવાય કોઈ નેટવર્ક આવતા નથી. વોડાફોન તો બિલકુલ આવતા નથી, એટલે વોડાફોન લઈને તો આવતા જ નહીં. આ રીતે છે ને સાઈડમાંથી ઝરણાઓ નીચે પડે છે અને નદીમાં મળે છે અને સામેની પીક તો એકદમ નજીક આવી ગઈ છે. અને રસ્તો તો મેં તમને કીધો ને એવો જ છે. પાણીમાંથી અમારી ગાડી ચાલે છે. નાનકડો ફ્લો છે વોટરનો, એમાંથી કાર ચાલે છે ને. અમેની પીક જો કેટલી સરસ પીક દેખાય. જો બરફની તમને ઝૂમ કરીને બતાવું ને તો સાઈડમાં મોટી પીક આવી બરફની. આખું ગ્લેશિયર ઉપર છે ને મિત્રો. ચીટકુલ છે ને હવે છે ને તિબેટ બોર્ડર બાજુ જઈએ છીએ. અહીંથી 3 કિલોમીટર તિબેટ બોર્ડર છે, ત્યાં 3 કિલોમીટર સુધી જવા દઈએ. એના પછી 10 થી 12 કિલોમીટર બોર્ડર આવે. અહીંથી 3 કિલોમીટર સુધી જવા દેશે. જો ત્યાંથી આગળ જવા દેશે તો આપણે ટ્રાય કરીશું. અને આ જે પીક છે ને પીક, એ પીક કા કોઈ નામ હે? આ પીક છે એનું નામ ખબર નથી કોઈને. ગૂગલમાં જોઈને મેન્શન કરી દઈશ જો ગૂગલમાં હશે ને તો. ને અહીંયા આ ચીટકુલ પછી રસ્તો મસ્ત આવી ગયો જો છે ને, મસ્ત રસ્તો. અને ટુરિસ્ટ છે પણ નહીવત. આ બધી જ અહીંયા કેમ્પ સાઇટ છે. આ છે ને બધી કેમ્પ સાઇટ છે. આગળ પણ આવશે હમણાં. મેં તમને દૂરથી બતાવીને એ બધી કેમ્પ સાઇટ નજીક આવી ગઈ. અહીંયા રહેવા ખાવાની બધી વ્યવસ્થા છે. દોસ્તો સામેની વેલીનો વ્યૂ જોવો, કેટલો સરસ વ્યૂ છે. મસ્ત વ્યૂ છે, એકદમ પરફેક્ટ વ્યૂ છે વેલીનો. કાશ્મીરના જે ફોટામાં વ્યૂ જોયા હોય ને એવો વ્યૂ, પરફેક્ટ વ્યૂ છે. મિત્રો ચીટકુલ પછી આર્મીની ચેકપોસ્ટ હતી, ત્યાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ હતું. ત્યાં તમારે છે ને એન્ટ્રી કરવાની. એન્ટ્રીમાં આધાર કાર્ડ ને એવું માંગે છે અને એવો પાસ આપશે. એ પાસ તમારે સાથે લઈ જવાનો અને રિટર્નમાં પાછો જમા કરાવવાનો. અને અહીંયા નો ડ્રોન ઝોન છે, એટલે ડ્રોન કોઈ બી એરિયામાં ડ્રોન, આખા એરિયામાં ડ્રોન તમે ચલાવી ના શકો, ઉડાડી ના શકો. મિત્રો એ જ છે લોકડાઉનનો. અને એક ટાઈમે એક જ ગાડી જઈ શકે. આગળ એક ગાડી જતી હતી ને એટલે અમે ઊભી રાખી દીધી. બસ બે બાજુ બેરિકેડ બનાવી અને લોખંડનો આખો બ્રિજ બનાવેલો છે. અને ધીરે ધીરે આગળ બોર્ડર તરફ જઈએ છીએ ને એમ વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે કદાચ હાઈટ ઉપર અહીંયા ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હોઈ શકે. અને એક રસ્તો એકદમ પાતળો છે, એક ગાડી માંડ જાય એટલો પાતળો છે અને સ્ટ્રેટ છે. ઇન્ડો તિબેટ બોર્ડર ઉપર આવી ગયા છીએ. એકચ્યુઅલી આ છે ને બોર્ડર નથી. અહીંથી હજી કોક 15 કિલોમીટર કીએ, કોક 16 કિલોમીટર કીએ. પણ મેં અહીંયા આર્મીવાળા સર હતા ને એને પૂછેલું તો એને કીધું કે મને 50 થી 60 કિલોમીટર. અને દોસ્તો
અત્યારે 11,500ની હાઈટ ઉપર છીએ. થોડોક ઉપર ચડ્યા ને અહીંથી અહીંયા સુધી આવ્યા ત્યાં સુધીમાં શ્વાસ ચડી ગયો. અને અહીંથી વ્યૂ જોવો, કેટલો સરસ વ્યૂ છે. ફરતી બાજુ માઉન્ટેન છે અને અમુક જગ્યાએ ટોચ ઉપર બરફ દેખાય છે. જો આ એકદમ ફર્સ્ટ ક્લાસ માઉન્ટેન વ્યૂ છે અને ગ્રીનરી છે પણ ઝાડવાની નામો નિશાન નથી. ઝીણી ઝીણી ગ્રીનરી અને ઘાસ એટલા માટે હોય કે કારણ કે અહીંયા ઓક્સિજન ઓછો હોય. 11,500 ફૂટ એટલે સર તો એવું કહેતા હતા લગભગ 12,000 ફૂટની હાઈટ હશે આ. તો દોસ્તો, તમારા બધાનું ઇન્ડો ચાઇના બોર્ડર ઉપર સ્વાગત છે અને અમે ઇન્ડો ચાઇના બોર્ડરને એક્સપ્લોર કરી રહ્યા છીએ અત્યારે. દોસ્તો, પાછળ લોકો ફોટોગ્રાફી કરે છે, હું વ્યૂનો આનંદ માણું છું ઇન્ડો ચાઇના બોર્ડર ઉપરથી. અને સરસ મજાનું એટમોસ્ફિયર છે અત્યારે. ઠંડક છે પણ તડકાને લીધે ઠંડક ફીલ થતી નથી. હું તો એવું કહું છું કે તમે શિમલા સુધી આવો ને તો આ વેલી એક્સપ્લોર કરવા જેવી છે. કાલે જે અમે આવ્યા ને આખો રસ્તો એટલો સિનિક હતો ને, અમે અરુણાચલ પ્રદેશ ગયા હતા ને એના કરતાં બી આ રસ્તો અમને સિનિક લાગ્યો. અને એ પછી અમે આજે અહીંયા આવ્યા, આખી વેલીનો રસ્તો પણ એટલો અલ્ટી છે. અહીંયા નો ડાઉટ થોડુંક મોશન સિકનેસ જેવું લાગે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ને એટલે દોડાદોડી નહીં કરવાની, ધીરે ધીરે ચાલવાનું, એટલે વાંધો ના આવે. તો હું અહીંયા બેઠો છું, રિલેક્સ થાઉં છું અને પાછળ બધા ફોટોગ્રાફી કરે છે અને મેં રીલ લીધી અને ફોટોગ્રાફી અમુક કરી. મને ફોટોનો ઓછો શોખ છે, વિડીયો કેપ્ચર કરીને તમારી સાથે શેર કરવાનો વધારે શોખ છે. તો હવે બસ ટૂંક સમયમાં અહીંથી નીકળી અને ચિતકુલને એક્સપ્લોર કરીશું. દોસ્તો, હવે છે ને અમે જવાની તૈયારી કરીએ છીએ. એક નવું આર્મીવાળા સર પાસેથી નવું અપડેટ મળ્યું કે આ ટૂંક સમયમાં, અત્યારે હિમાચલ પ્રદેશમાં છે, ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં ભળી જશે. અને પાછળ જે પેલી પીક છે ને એની પાછળ ઉત્તરાખંડ ચાલુ થાય છે ને, હર્ષિલ વેલી, ગંગોત્રી આ પીકની પાછળથી ગંગોત્રી એરિયા છે, હર્ષિલ વેલી. અને આ તિબેટ બાજુ જાય છે અને હવે અહીંથી અમે પ્રયાણ કરીએ છીએ. બસ જો પાછળના વ્યૂને વોચ કરતા કરતા જઈએ છીએ. બોર્ડરની મુલાકાત પતાવી દીધી છે અને હવે ચિતકુલ જઈએ છીએ, ત્યાં થોડુંક એક્સપ્લોર કરીશું અને ત્યાંથી પછી આગળ વધીશું. સાંગલા જઈશું અને સાંગલાથી કલ્પા જઈશું. ચિતકુલ એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ. અહીંથી મંદિરે જવાનું છે અને આ ચિતકુલના મકાનો જો આ ટાઈપના મકાનો છે, પથ્થરના અને લાકડાના. આગળ જઈને તમને વધારે બતાવી જો લાકડાના અને પથ્થરના ને એના મંદિરો છે. એકદમ બહુ નાનકડું ગામ છે, એકદમ મોટું ગામ નથી. અને અહીંયા ઢાળ ચડવાનો છે, ચડતા ઉપર જવાનું છે. મકાનો જોતા એનું કલ્ચર જોતા અને થોડો છે ને શ્વાસ ચડે છે. જવાની મેડમ આગળ જાય છે અને આ રીતના મકાનો છે. જો તાળું જોયું, આ તાળું અલગ જ પ્રકારનું તાળું છે. આ અહીંની સ્કૂલ જો, આ ચિતકુલની પ્રાથમિક શાળા, નાનકડી શાળા છે. આ એનું પ્રવેશ દ્વાર છે અને આ મકાનો. અહીંયા ઠંડી એટલી પડે ને તો લાકડાના મકાનો હોય બધા, અને અમુક હવે સિમેન્ટના થતા જાય છે. ને આ રીતે ધીરે ધીરે જ આપણે ઉપર ચડવાનું છે. મંદિરમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ, માથી મંદિર, અને 500 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર 500 વર્ષ જૂનું છે અને આખું લાકડાનું બનેલું છે. અને આ મંદિર છે ને અમુક ટાઈમે ખુલ્લું રહે છે. મંદિર અત્યારે બંધ છે અને એની કોતરણી કામ જોવો કેટલી બારીકાઈથી થયેલી છે. અને ઉપર છે ને, ઉપર પથ્થર છે. અને તમને નજીકથી બતાવું, આપણે પેલું જોયું હતું ને હાથી ટેમ્પલ, એ ટાઈપનું જ છે. અને આ મંદિર છે ને હિન્દુઇઝમ અને બૌદ્ધિઝમનું કોમ્બિનેશન છે. અને માતાજીનું સ્થાન છે અહીંયા. મસ્ત મંદિર છે. જો તમે
આખો વ્યૂ આપું મંદિરનો. હું દર્શન કરી લઉં અને અહીંયા છે ને અહીંયા યજ્ઞવેદી કે એવું કંઈક લાગે છે ને સામે બી કંઈક છે. પાછળના દરવાજે આવી ગયા છીએ. પાછળથી આમ ચિતકુલ ઘણા છે ને દોસ્તો ચિતકુલ બોલે અને ઘણા ચિतकुल बोले. ये कब खुलता है? सीढ़ी से अंदर दर्शन कर सकते हैं। दर्शन तो किया एक साल में कितनी बार खुलता है? खुलने को तो बीच बीच में पूजा में खुलता, बाकी ऐसे रेगुलर डेली खुलता नहीं है. ઓકે. હવે લોકલને પૂછ્યું ને તો પૂજામાં ક્યારેક ક્યારેક ખુલે છે, ડેઈલી ખુલતું નથી. અને સીડી ચડીને તમે દર્શન કરી શકો છો. 2011માં આનું રિનોવેશન થયું હતું. આમ 500 વર્ષ જૂનું મંદિર છે. અને તમને બેક વ્યૂ આપું ને ચિતકુલ ગામનો. જો આ ચિતકુલ ગામ અને પાછળ હિમાચલના ગાયનો ચાલે છે. અને આમ છે ને 11,000 ફૂટની હાઈટ ઉપર છે. અને ત્યાં જો પેલા આંટી કંઈક બનાવે છે, અહીંના લોકલ આંટી છે. શાક 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 સમારે છે, શાક. એટલે ત્યાં નજીક જઈને જોઈએ. દોસ્તો એક આંટીજી પાસે આવ્યા છીએ અને નહીં ઓકે આंटी सरसों શાક કાપે છે. એ સૂકા કે વિન્ટર में કામ કરેંગે. એ સુકાવશે અને સુકાવી અને વિન્ટરમાં કામ કરશે. અને આ એમનું ઘર છે. એ ઇસકા ઘર, આ એનું ઘર છે. આ ટાઈપનું લાકડાનું ઘર છે. અંદરથી તો ના પાડે છે એટલે બહારથી તમને બતાવું છું. અને આ વિલેજ છે. આ વિલેજ વેલીમાં વિલેજ છે અને મસ્ત વિલેજ છે. એ બી आंटी जी ये भी टेम्पल है? आंटी जी ये टेम्पल है? किसका मंदिर है? नाग देवता. આ સામેનું મંદિર છે ને એ નાગ દેવતાનું મંદિર છે. આપણે એ બાજુ જઈએ હમણાં. નાગ દેવતાનું મંદિર જો. અને આ બધા આ ટાઈપના ઘરો છે. દોસ્તો ઉપરવાળા જે આંટી હતા ને એને અમને સરગમ કે સલગમ કરીને આપ્યું છે. આ સ્વીટ હોય છે, ખાઈએ. ઓર્ગેનિક છે ને બીટનો જેવો ટેસ્ટ હોય ને એવો ટેસ્ટ છે. અને ત્યાં છે ને નાગ દેવતાનું મંદિર છે. આપણે હમણાં ત્યાં જઈએ. અને મંદિર છે ને અહીંયા બધા બંધ હોય છે. આપણે ઉપર જઈએ હમણાં. આ નાગ દેવતાનું મંદિર છે ઉપર. પણ મંદિર બંધ છે અને બહુ જૂનું મંદિર છે. એકદમ જૂનું મંદિર છે. હજારો વર્ષ જૂનું મંદિર હશે. બહુ સરસ મંદિર છે. ઉપર જતા નથી કારણ કે મંદિર બંધ છે. અહીંથી તમને મંદિર બતાવું છું. દોસ્તો આ છે ને આ અનાજ સ્ટોર કરવાનું છે. આ ખોલી અને એની અંદર અનાજ સ્ટોર થાય અને નીચે બી એક ખાનું હોય. અહીંયા બી અનાજ સ્ટોર થાય. જગ્યાએ જગ્યાએ હોય. આ બી અનાજ સ્ટોર કરવાનું છે. બધાય પોતપોતાના ઘરના અનાજ સ્ટોર કરવાના હોય છે. આ મિત્રો આ પેલી સામેની ખૂબસૂરત પીકને બાય બાય કરી અને નીકળીએ છીએ. અને ચિતકુલને બાય બાય કરી દઈએ. આપણે 2 મંદિર જોયા અને ચિતકુલને એક્સપ્લોર કર્યું. મજા આવી ગઈ. અને હવે અહીંથી બાય બાય કરી નીકળી અને સાંગલા જઈએ છીએ. અને સામેનો વ્યૂ સરસ મજાનો વ્યૂ છે. અને દોસ્તો હિન્દુસ્તાનનું છેલ્લું ધાબુ અહીંયા બોર્ડ મારેલો છે અને અહીંયા નીચે છે. આપણે તો કંઈ જમવાનું છે નહીં પણ આ હિન્દુસ્તાનનો છેલ્લું ધાબુ છે અને રિવર સાઈડ છે. એકદમ નીચે વેલી છે. અહીંયા બી લખેલું છે આખરી ધાબા. જો કે બધી બોર્ડર ઉપર આખરી ધાબા જ હોય ને આ વેલીનો વ્યૂ સરસ આવે છે. બહુ મસ્ત વ્યૂ આવે છે. હજી તો 11 વાગ્યા છે એટલે કંઈ ખાવાનું છે નહીં. તો ચાલો હવે નીકળીએ. સાંગલા આવી ગયા છીએ અને આ સાંગલાનું માર્કેટ છે. અને સામે છે ને સાંગલાનું નાનકડું બસ સ્ટેન્ડ છે. સાંગલા મોટું હશે કારણ કે SBI બેંક ને એવું બધું છે. અને સામે બસ સ્ટેન્ડ છે ને અહીંથી આમ જવાનું છે આમ ફોર્ટ જોવા. કામરૂ ફોર્ટ અને એક મંદિર છે એ જોવા અમને. આ માર્કેટ છે. આમ સાંગલાને એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ. અહીંથી આમ જવાનું છે. અને પેલો ફોર્ટ છે ને સાંગલાનો ફોર્ટ એ તમને ઝૂમ કરીને બતાવું ને આ છે. અને ત્યાં કોઈ ગાડી જતી નથી. હવે જોઈએ. અમારા 2 છોકરા છે ને થાકી ગયા છે. એને મૂકીને અમે નીકળ્યા છીએ એટલે ત્યાં જઈએ કે નહીં. પણ અહીંયા મંદિર એક નજીક છે. એ મંદિર એક્સપ્લોર કરી લઈએ.
જો આ રીતની ગાડી આવે હાંકડા રસ્તેથી. અને આ જિલ્લાનું પાસિંગ છે ને HR-25 છે. HP-25 સોરી, HR તો હરિયાણાનું છે. બગીચો સફરજનો નજીકથી બતાવું. અત્યારે નાના નાના સફરજન છે ગ્રીન કલરના, ધીરે ધીરે મોટા થશે. અહીંથી તમને નજીકથી બતાવું ને તો એકદમ નાના નાના છે જો આર્યા. અને અહીંયા એક મોનિસ્ટ્રી વિઝિટ કરવાની છે. અને ત્યાં પેલા પોલીસ ચોકી આગળ એક ભાઈને પૂછ્યું ને કે ફોર્ટમાં કેવું છે, તો ફોર્ટમાં વહી કે અંદર જવા નહીં દેતા, બહારથી મુલાકાત લેવાની છે. તો પછી ફોર્ટનું માંડી વળ્યું, અંદર ના જવા દે તો કોઈ કામનું નથી. અને આ સાંગલા શહેર, અત્યારે સાંગલા શહેર પણ મોડર્ન થઈ ગયું છે. અને સામે છે ને માધ્યમિક વિદ્યાલય છે, ત્યાં હાઈસ્કૂલ. અને આ બગીચો, મોનેસ્ટ્રીમાં આવી ગયા છીએ. અને આ મોનેસ્ટ્રીનું બિલ્ડિંગ છે. અને મોનેસ્ટ્રીની સામેનો વ્યૂ જોવો, કેટલો સરસનો વ્યૂ છે. અને કોઈ મેડમને પૂછેલું અહીંથી ઉપર જઈ અને પાછળ જવાનું છે, ત્યાં બધા મોંગ્સ ને એવું છે. અને મુખ્ય મંદિર પાછળ છે એવું કીધું. બોલું છું, બુદ્ધ ભગવાન મોનેસ્ટ્રીમાં આવ્યા છે દર્શન કરવા. અને અહીંયા બધા છે ને પ્રેયર, મોંગ્સ ને બધા પ્રેયર કરે. અને આ નીચે બાઉલ છે પાણીના ભરેલા પ્રેયર કરવા માટેના. અને આ બાજુ સ્તુપા. અને બહુ સરસ છે, મજા આવે એવું છે. મિત્રો, આ બધું છે ને આ મોંગ્સને રહેવાનું છે, જે અહીંયા ભણતા હોય ને, અહીંયા સાધુ હોય ને. અને અહીંથી મોનેસ્ટ્રીમાંથી વ્યૂ જોવો પેલો ઉપરનો, કેટલો સરસનો વ્યૂ આવે છે. ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે. મોનેસ્ટ્રીની વિઝિટ કરવાની મજા આવી, પ્રેયર કરવાની મજા આવી, અહીંયા દર્શન કરવાની મજા આવી, ને જોવાની મજા આવી. સાંગલાની વિઝિટ પતાવીને નીકળ્યા છીએ. સાંગલાની વાત કરું ને તો કુન્નુર જિલ્લામાં આવેલું છે. અને 8,600 ફૂટની હાઈટ ઉપર છે. અને નાનકડું ટાઉન છે. અહીંયા એક મહેલ છે અને આ મોનેસ્ટ્રી છે. આ બે વસ્તુ છે, બીજું કંઈ છે નહીં. અને એક મંદિર છે, નાગ મંદિર, એ નાનકડું મંદિર છે, બીજું કંઈ છે નહીં અહીંયા. અને લોકો અહીંયા નાઇટ સ્ટે લે આપણે આગળ ચિતકુલ અને બધું જોવા માટે. તો વિઝિટ પતાવી દીધી છે. હવે આપણું પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ આગળ જઈએ અને અહીંથી કલ્પા તરફ આગળ વધીએ. સાંગલાથી નીકળી અને હવે કલ્પા જઈએ છીએ. રસ્તો એનો એ છે એટલે રસ્તો કંઈ બતાવતો નથી. આપણે વેલીને નજારા જુઓ તમે, બહુ સરસ વેલી છે. ગઈકાલે તો થોડુંક અંધારું થઈ ગયું હતું ને મારી સાઈડ ઊંધી હતી એટલે તમને વેલી ન બતાવી શક્યો. અત્યારે તમે વેલી જુઓ, બહુ મજાની વેલી છે. આપણે નીચે આવી ગયા છીએ અને સામે છે એ કરછમ ડેમ છે. અને હવે અહીંથી છે ને આપણે જમણી બાજુ વળવાનું છે. આપણે ડાબી બાજુથી આવ્યા હતા અને હવે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને સ્પીતિવાળો રસ્તો પાછો લેવાનો છે. અને આજે અહીંયા નીચે આવ્યા પછી અહીંયા પવન સખત છે. આપણે જો બસ ગઈ ને એ બાજુથી આવ્યા હતા અને હવે આપણે આમ જવાનું છે કલ્પા માટે સીધું. અહીંથી રસ્તો થોડો સારો મળશે અને પહોળો મળશે. અને હવે કલ્પાવાળો રોડ લઈ લીધો ને. કલ્પા અહીંથી 1.5 થી 2 કલાક જેવું છે, વધારે દૂર છે નહીં. અને આ બાજુમાં કરછમ ડેમ, એ આપણે કાલે જોઈ લીધો, કાલે એક્સપ્લોર કરી લીધો. અને આપણે આમ પહાડોમાંથી ઊંચેથી ઉપરથી ક્યાંકથી આવ્યા હતા સામેના પહાડોમાંથી. ત્યાં ટેરેન જુઓ કેવો આવે, એકદમ આપણે આમ ગુફામાંથી પસાર થતા એવું લાગે ને, સરસનું. આવું છે ને મેં વિડીયોમાં જોયું હતું, લેહ લડાખમાં આવો ટેરેન છે. બે બાજુ પથ્થર જ છે ને, પથ્થરના પહાડો. અને અહીંયા વચ્ચેથી બસપા રિવર પસાર થાય. અને આ જો ધૂળ ઉડાડે, બરાબરની ધૂળ ઉડાડી છે બસે.
મસ્ત ટેરેન છે, બે બાજુ છે ને પથ્થરો ખીણમાંથી આપણે પસાર થતા હોય ને એવું છે. અને ધૂળિયો રોડ ચાલુ થઈ ગયો. રોડ સારો છે પણ ઉપર ધૂળ છે. નીચે આવી ગયા ને એટલે પાછા ઝાડવા શેપ ને ઝાડવા બદલાઈ ગયા છે. આપણા જંગલોમાં જે રીતે નોર્મલ ઝાડવા હોય ને એવા ઝાડવા થઈ ગયા છે. અને આ રોડ ઉપર નીચે આવ્યા પછી છે ને જગ્યાએ જગ્યાએ કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે. એને લીધે છે ને આખો રસ્તો ધૂળિયો છે. મારા આ મોબાઈલનો સ્ક્રીન આખો ધૂળ થઈ ગયો છે. અને અમે પણ ધૂળ થઈ ગયા છીએ. જો સામે કેટલી ધૂળ. અને પહાડી રસ્તામાં એસી ચાલુ થાય નહીં અને ગ્લાસ એને લીધે બંધ થાય નહીં. એને લીધે ધૂળ વધારે લાગે છે. આખો રસ્તો ધૂળ છે. અહીંથી કલ્પા 17 કિલોમીટર છે. હવે અડધો કલાક લાગવો જોઈએ 17 કિલોમીટરમાં. અને હવે હાઈટ ચડવાનું આવશે, હાઈટ ગેન કરવાનું આવશે એવું લાગે છે. જો આવ્યો પહેલો ડાળ. અને રોડ પણ અહીંથી હાંકડા થઈ ગયા છે. આપણે અત્યારે રીપોંગપીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને આ છે ને એ કિન્નોર ડિસ્ટ્રિક્ટનું પાટનગર છે. અને આપણે જવાનું છે કલ્પા. જોઈ લો આ મુખ્ય એની બજાર. અને આપણે જવાનું છે આમ ઉપર. કલ્પા પહોંચી ગયા છીએ. અને કલ્પામાં આ કિન્નર કૈલાસનો વ્યૂ છે. કિન્નર કૈલાસની પીક હું તમને પછી બતાવીશ. અને અમારી હોટલ છે અભિકેશ હોમસ્ટે છે હોટલની. અને અમારા રૂમ છે, સાફ સફાઈ ચાલે છે. હવે રૂમ ટૂર પછી આપીશ. અને લોકેશન મસ્ત છે હોટલનું. તમને વ્યવસ્થિત પછી અંદર વ્યવસ્થિત ચેક ઇન કરી અને તમારી સાથે બધું શેર કરીશ. આ અમારો રૂમ છે. અને અહીંયા ટીપોય અને ખુરશી બે વસ્તુ છે. અને આ ટોયલેટ છે. રૂમ આ જે નાનો છે. આ રૂમમાંથી બારીમાંથી બહાર જોવો તો સીધું કિન્નોર કૈલાસ દેખાય. અને એની પીક અત્યારે નથી દેખાતી, વાદળા છે ને એટલે. અને એનો ઇતિહાસ પણ હું તમને કહીશ પછી. અત્યારે જે આવ્યા છીએ ફ્રેશ થવું છે અને લંચ પણ બાકી છે. અને આ છે ને ટોયલેટ પણ નાનકડું છે. દોસ્તો, આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. અને આજના બ્લોગમાં તમે ઇન્ડો તિબેટ બોર્ડર પહેલાંનો પાર્ટ, પહેલાંની સુંદર વેલી જોઈ હશે, પછી ચિતકુલ જોયું હશે, અને પછી સાંગલાની મોનેસ્ટ્રી જોઈ હશે. અને ત્યાંથી અહીંનો કલ્પા સુધી પહોંચવાનો રસ્તો જોયો હશે. તો દોસ્તો, આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. આજનો બ્લોગ હું એન્ડ કરું છું કિન્નોર કૈલાસના સાનિધ્યમાંથી. તો દોસ્તો, આજનો મારો બ્લોગ આખો જોયા પછી તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતા બ્લોગમાં તમે કલ્પાનો વિડીયો જોશો. આપણે કલ્પાને એક્સપ્લોર કરીશું એ વિડીયો જોશો. કલ્પામાં આપણે જે જોઈશું એ વિડીયો જોશો. તો દોસ્તો, આવજો. જય શ્રી કૃષ્ણ.